નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું મુજમોડા વિસ્તારમાં આવી પહોંચ્યો છું। જો આપ પણ વાહન લઈને મુજમોડાથી આ જે વિશ્વામિત્રી બ્રિજ છે એ માર્ગ પર જો તમે જઈ રહ્યા છો તો ચોક્કસથી તમે સાવચેતીપૂર્વક વાહન ચલાવજો, કેમ કે આ મારી પાછળ બેરિકેડ જોઈ રહ્યા છો। આ બેરિકેડ એટલે મૂકવામાં આવ્યું છે કે અહીંયા માર્ગ પર જે ભૂવો પડ્યો છે તેના જ કારણે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે અને વિશ્વામિત્રી નદીનો જે આ બ્રિજ છે શરૂ થતાં પહેલાં જ અહીંયા મસ્ત મોટો જે ભૂવો છે તે પડ્યો છે, જેને લઈને અહીંયા વાહન ચાલકોને ઘણી તકલીફ થાય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। મુજમોડાથી જે આ વિશ્વામિત્રી બ્રિજ જવાનો માર્ગ છે એ માર્ગ પર અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। અહીંયા મસ્ત મોટો ભૂવો પડ્યો છે, જેને લઈને વાહન ચાલકોને ઘણી ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। રાકેશ ઠાકોર અહીંયા પહોંચ્યા છે, તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે રીતના તેઓએ અહીંયા જે જણાવ્યું કે અહીંયા જે આપ જે માટીનો ઢગલો જોઈ શકો છો કે આ માટીનો ઢગલો પણ આ ભૂવાને પૂરવા માટે અહીંયા લાવવામાં આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે ઝાકરું દેખાય છે અને જે રીતના જે પથ્થર હોવા જોઈએ તે પથ્થર નથી। આપણી સાથે રાકેશભાઈ છે, તેમની સાથે જ વાત કરીએ। જી રાકેશભાઈ, આનાથી આ ભૂવો પૂરશે, પાછું કંઈ પાણી બાણી આવશે એટલે આ તો ધોવાઈ જશે। આ મટીરિયલ તમે જોઈ લો, આ મટીરિયલ આવું નવું છે। આવા મટીરિયલથી પુરાણ થાય તો તમારા ભૂવા શું ટકવાના? તમારા ભૂવાનું બજેટ વધતું જ રહેવાનું, ઘટવાનું નથી। કેમ કે વોર્ડ નંબર 12ની અંદર અને પશ્ચિમ વિસ્તારમાં 7 થી 8 કરોડ રૂપિયાનું ભૂવા મારા હિસાબે મને જાણવા મળેલું 7 થી 8 કરોડ રૂપિયાનું પુરાણ થઈ ગયું છે ભૂવા પુરાણની અંદર। એટલે પ્રજાના પૈસા પુરાણની અંદર જ જઈ રહ્યા છે, જે સારા કામોમાં વપરાય છે એની જગ્યાએ ખાડા પૂરવામાં જ જઈ રહ્યા છે। અને આ ખાડા પૂરતા હોય તો બી પૂરાતા હોય તો બી વાંધો, ખાડા વધતા જ જાય છે, ઘટતા નથી। હવે આ ભૂવો પડ્યો આ બ્રિજની વચ્ચે પડ્યો એવું લાગે છે મને, કેમ કે બંને સાઈડ પર બ્રિજ ચાલુ થાય અને પછી છે એટલે વચ્ચે જ પડ્યો। અને અહીંયા બિલકુલ આ પિલ્લર છે, અહીંયા પિલ્લરને અડીને એટલે પિલ્લર દેખાય છે ભૂવામાંથી। જો થોડું બી પાણી અને અહીંયા ફ્લો વધી જાય ને તો આ પિલ્લર ખુલ્લો થઈ જાય અને આ બ્રિજ જર્જરિત હમણાં જ સમારકામ થયું હતું, આ બ્રિજનું સમારકામ હમણાં થયું હતું, એટલે આ સમારકામ હમણાં જ કર્યું છે તો બંધ થઈ શકે। અહીંયાથી આવતા જતા લાખો લોકોને આની અસર થાય અને બ્રિજ બંધ કરવો પડે। અને એક મહત્વની વાત એવી છે, 2 દિવસ પછી અહીંયા મેરેથોન દોડ છે। મેરેથોન દોડ છે એટલે અહીંયા સવારમાં લોકો દોડવા માટે નીકળી જશે, તો ના કંઈ જાનહાનિ થઈ ગઈ તો જવાબદારી કોણ લેવાનું છે? જે રીતે માંજલપુરમાં જાનહાનિ થઈ ગઈ અંધારામાં, અહીંયા બી કંઈ લાઇટોના મને લાગતું નથી કંઈ ઠેકાના હોય, કેમ કે હમણાં જ આ મને લાગે આ મેરેથોન હતી એટલે આ બ્રિજની સાફ સફાઈ થઈ, નહીં તો કચરો જ હતો એવું લાગી રહ્યું છે। રાકેશભાઈ, એવું નહીં લાગતું કે વડોદરા શહેરમાં વિકાસ જે કરવામાં આવી રહ્યો છે, વિકાસ જે કરવા માટે જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેના આ ભૂવાઓ ક્યાંક આડા અડચણ બનતા હોય એવું નહીં લાગતું? ભૂવાઓ અડચણ નથી બનતા, જે કામ કરવા આવે છે એમની નીતિમાં ખોટ હોય છે, એના કારણે અડચણ ઊભી થાય છે। નહીં તો ભૂવાને શોખ નથી કે કોઈના હાથ પગ તોડીએ, કોઈનો જીવ લઈએ। એટલે આ જે નીતિ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી આવું ને આવું જ રહેવાનું। જો આને ટેકનિકલ રીતે વ્યવસ્થિત રીતે પૂરવામાં આવે તો આ ભૂવો ફરીવાર નહીં પડે, ને જો આવું માટીવાળું મટીરિયલ પૂરવાના હશે આ લોકો તો આ ભૂવો પાછો પડવાનો છે મહિના પછી, એટલે કંઈ આનો કંઈ મિનિંગ રહેતો નથી। પાછળ એના માટે બજેટ ફાળવવાનું, એટલે અમને બજેટ ફાળવવાનું જ છે। તો ભૂવા એક અલગથી લાગે, વડોદરા મહાનગરપાલિકા ભૂવા માટેનું એક અલગથી બજેટ ફાળવવું પડશે, કે એમાં બી પશ્ચિમ વિસ્તાર એના માટે તો સ્પેશિયલી બજેટ ફાળવવું પડશે એવું લાગી રહ્યું છે। રાકેશભાઈ, કેમ કે સાંજના સમયે અહીંયા ટ્રાફિક પણ થતું હોય છે, જો બારદારી ગાડી આવે તો ભૂવામાં કંઈક ગરકાવ થાય એવું લાગે, ભૂવો મોટો થાય? 100% ઉપરથી નાનો દેખાય છે, અંદરથી તો ઘણો મોટો છે, 10-15 ફૂટ મોટો છે। અને ભારદારી વાહનો ચાલુ છે અને ગાડીઓની અવરજવર બી ચાલુ છે। અને બીજા અહીંયા બાજુમાં 2-3 સ્કૂલો આવી રહી છે, એટલે જો કંઈ દુર્ઘટના ઘટી તો જવાબદારી કોણ? એટલે કોર્પોરેશન વહેલી તકે આવે અને આ ભૂવાનું પુરાણ કરે, ટેકનિકલ રીતે પુરાણ કરે કે ફરીવાર તમારે આ કામ કરવું ના પડે। કેમ કે નેતાઓ તો નિષ્ફળ છે, અહીંયાના નેતાઓની તો નેતાગીરી નિષ્ફળ જ છે, એટલે કોઈ ધ્યાન નથી આવતું। એટલા માટે આવું એમને અધિકારીઓ પર કોઈ ધ્યાન નથી આવતું, એટલે એમને મન ફાવી રીતે કામ કરી આવું મટીરિયલ નાખી દે, એટલે કોઈ કહેવાનું હોતું નથી, એટલે ભૂવા ફરીવાર પડે। એટલે ટેકનિકલ રીતે સારું મટીરિયલ નાખી અને ભૂવો પૂરે તો કોઈ જાનહાનિ ના થાય અને ફરીવાર આ જગ્યા પર પાછું ખોદવાનું ના થાય। જી, ચોક્કસથી દર્શક મિત્રો, જો અહીંયા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તો સારી એવી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવે, જેથી કરીને કોઈ ફરીવાર અહીંયા ભૂવો ના પડે તેવી અત્યારે વાત છે તે રાકેશભાઈ ઠાકોર કરી રહ્યા છે। અને જે રીતના આ ભૂવો આપ જોઈ શકો છો કે ભૂવો ઘણો મોટો છે અને અંદર સુધી આખું પોલ અત્યારે જોવા મળી રહ્યું છે। અહીંયાથી જો કોઈ ભારદારી વાહન જાય, કેમ કે જો આ રોડ જે ટકી રહ્યો છે એની નીચે જે જમીન હોવી જોઈએ તે જમીન નથી, આજુબાજુ બધું ધોવાઈ ગયું છે, તેના જ કારણે જો ભારદારી વાહન જાય તો ચોક્કસથી આની અંદર ખાબકી જાય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। મારા સહયોગીને હું કહીશ કે ઉપરના પણ દ્રશ્ય બતાવે, જે આ વાહન વ્યવહાર આપ જોઈ શકો છો કે જે ધસમસતો
પ્રવાહ જે અહીંથી જઈ રહ્યો છે, જે મોટી સંખ્યામાં અહીંયાથી વાહન ચાલકો છે તે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ રહ્યા છે. મુજ મોવડાથી જો તમે વિશ્વામિત્રી બ્રિજ તરફ જો જઈ રહ્યા છો તો ચોક્કસથી સાવચેતી રાખજો, કેમ કે જે રીતના અહીંયા આ બેરિકેડ મારેલું છે, બેરિકેડ એટલા માટે મારવામાં આવ્યું છે કે અહીંયા ભૂવો પડ્યો છે ને કોઈ દુર્ઘટના ન થાય તેના માટે. પણ ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા અહીંયા વહેલી તકે કામગીરી કરવામાં આવે, આ ભૂવાનું યોગ્ય રીતના પૂરણ કરવામાં આવે, જેથી કરીને ફરીવાર આ જગ્યા પર ભૂવો ના પડે અને જે વડોદરા વાસીઓ જે અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે, જે નગરજનો છે, પોતાનું વ્હીકલ લઈને અહીંયાથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ રહ્યા છે, તેમને કોઈ અકસ્માત ન નડે તેનું પણ તંત્રએ ક્યાંક ધ્યાન રાખવું પડશે. હવે જે રીતના વાત કરીએ તો મુજ મોવડાથી આ વિશ્વામિત્રી જવાનો માર્ગ છે, એ માર્ગ પર જે અહીંયા આપ વિશ્વામિત્રી નદી જોઈ રહ્યા છો, વિશ્વામિત્રી નદી શરૂ થતાની પહેલાં જ આ જે મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે, જેના જ કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સાંજના સમયે અહીંયા ઘણું ટ્રાફિક જામના પણ દ્રશ્ય સર્જાય છે. આ ભૂવાના કારણે વધુ ટ્રાફિક જામ થાય તેવી સ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે. તંત્ર વહેલી તકે અહીંયા પહોંચે ને આ ભૂવાનું વહેલી તકે સમારકામ કરાવે તેવી માંગ અત્યારે ઉઠવા પામી છે. અને વહેલી તકે જો અહીંયા કામગીરી થાય તો અહીંયા બેનરો પણ મારેલા છે કે અહીંયા મેરેથોનની જે દોડ છે તે અહીંયાથી આ માર્ગ પરથી જ પસાર થવાની છે, તેઓને પણ કોઈ જાતની હાલાકી ના પડે તેવું પણ તંત્રએ ક્યાંક ધ્યાન દોરવું પડશે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.